રાજપીપળા કલેક્ટર કચેરી પર મળેલી સંકલન બેઠક બની તોફાની। 3.5 કલાક ચાલેલી બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યા અલગ અલગ મુદ્દા। ભાજપ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જિલ્લામાં કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી થતી હોવાનો અને બેફામ જુગારના અડ્ડા ધમધમતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો। સાથે જ યુવાનોને દારૂ જુગારના રવાડે ચડાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી। વરખડીથી એમડી ડ્રગ્સમાં વપરાતા કેમિકલના ઝડપાયેલા મોટા જથ્થામાં ફરાર આરોપી સુધીર પટેલની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી। એટલું જ નહીં, નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવાની પણ માંગ કરી। આ વિસ્તારમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય છે અને પોલીસ વિભાગ દ્વારા એને પકડવામાં પણ આવ્યું છે। ઘણા બધી જગ્યાઓ ઉપર એ દારૂઓનો નાશ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આ વિસ્તારના નવયુવાનો કે જે લોકો પોતે આ દારૂના રવાડે ચડી જાય છે અને એમના ઉપર પણ ઘણીવાર કેસ થતા હોય છે, ત્યારે એ બધા કેસ ન થાય એના માટે જે લોકો દારૂ વેચે છે એમના ધંધાઓ જ બંધ થાય એ માટે સખત કામગીરી કરવામાં આવે અને એમના ઉપર એક્શન લેવામાં આવે એ વાતની એક રજૂઆત કરવામાં આવી।